નમસ્કાર। આજે આપણે અસરકારક વર્ગખંડ સંચાલન અંતર્ગત આજે થોડી વાત કરીએ તો ખરેખર તો વર્ગખંડમાં દર તાસમાં વિદ્યાર્થીઓ એક જ હોય, પણ દરેક વિષય શિક્ષકને એનો દર તાસમાં નવો અનુભવ થતો હોય અને એ જ વિષય શિક્ષકને દરરોજ કદાચ એ જ વર્ગનો નવો અનુભવ પણ થતો હોય। એનો મતલબ એવો થયો કે જો શિક્ષક પોતે સંપૂર્ણ સજ્જ હોય, બાળકોની તમામ જરૂરિયાતોથી વાકેફ હોય, ટેકનોલોજી સાથે સભર હોય, પોતાની જાતને સતત અપડેટ કરતો રહેતો હોય, તો એના માટે અસરકારક વર્ગખંડનું સંચાલન છે એ સરળ બની જતું હોય છે। જો શિક્ષક પોતે બધી જ રીતે સજ્જ હોય, પોતાના લેસન પ્લાન છે એ પ્રોપરલી તૈયાર કરીને આવે, પોતાના દરેક વર્ગખંડની જે જરૂરિયાતો છે પ્લસ જે વિસ્તારમાં શાળાઓ આવેલી છે તેની આર્થિક, ભૌતિક, સામાજિક અન્ય બાબતોથી પણ જો એ પરિચિત હોય તો પોતાના બાળકોની જે પણ જરૂરિયાતો છે એને સરળતાથી એ આપી શકશે। એવું કહેવાય છે કે આપણે આખા વર્ગને બહાર નથી લઈ જઈ શકતા, ત્યારે એક સારા શિક્ષક તરીકે, એક સુસજ્જ શિક્ષક તરીકે આપણે એવું ચોક્કસ કરી શકીએ કે બહારની દુનિયાને આપણે વર્ગખંડમાં ચોક્કસથી લાવી શકીએ। લર્નિંગ આઉટકમ માટેના જે ગોલ છે, NEPએ પોતાની નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જે પણ ગોલ આપેલા છે, દરેક લેસનના અંતે એક ગોલ છે ચોક્કસ, દરેક અભ્યાસક્રમમાં, દરેક વિષયમાં કોઈ પણ પાઠ પૂરો થાય, કોઈ પણ યુનિટ પૂરો થાય તો એના અંતે ખરેખર એ લર્નિંગ આઉટકમ આપણે અચીવ કરી શક્યા છીએ કે કેમ એ આપણે ચકાસવાનું છે। અને એ લર્નિંગ આઉટકમ સંપૂર્ણપણે તર્કબદ્ધ એમાં મૂકેલું છે। ગણિત વિજ્ઞાનના જે પણ લેસન્સ છે તો એને પ્રાયોગિક કાર્ય સાથે, ઇન્ટરેક્ટિવ ક્લાસ સાથે જો જોડવામાં આવે તો એ વિષયો એવા છે કે જો વિદ્યાર્થીનો રસ જળવાતો નથી તો વર્ષના અંતે અથવા તો એકાદ બે વર્ષના અંતે વિદ્યાર્થી જે તે વિષયમાંથી રસ ગુમાવી બેસે છે। દરેક શિક્ષક છે એ પોતાના લેસનને અનુરૂપ તૈયારી કરીને જાય, પ્લસ હવેનું બાળક છે એ કદાચ હું એવું માનું છું કે આપણા કરતાં વધુ શીખીને વર્ગમાં આવે છે, એટલે એના લેવલ પ્રમાણે જો આપણે એને પરાપૂર્વથી ચાલી આવતી ચોક એન્ડ ટોક મેથડથી જ આપણે એને શિક્ષણ આપીશું તો ચોક્કસપણે એવું બનશે કે એ આપણા વિષયમાંથી ક્યાંક ને ક્યાંક એના રસ રુચિ છે એ જુદા થઈ જવાના કારણે અથવા તો પોતે એમાંથી રસ ખોઈ બેસશે અને એ વિષય તરફ એ અભિમુખ નહીં થઈ શકે। તમામ શિક્ષકો પોતે પોતાના વિષયની જે પણ અધ્યયન નિષ્પત્તિઓ છે એને વાંચે, એને અનુરૂપ પોતાનું લેસન પ્લાન તૈયાર કરે અને મેક્સિમમ લેવલ પર વર્ગખંડમાં એ જ રીતે પોતાનું અધ્યાપન કાર્ય થાય અને મૂળ હેતુ જે છે એ બાળક કેન્દ્રી આપણું શિક્ષણ બને। આપણું બાળક છે એ મેક્સિમમ આપણા વિષયમાં એટલું કેપેબલ બને કે એ જ્યાં પણ ભણે, જ્યાં પણ જાય તો આપણો જે વર્ગખંડ કાર્ય છે એ એને આજીવન ક્યાંય ને ક્યાંય મદદરૂપ બને, એ વિષયમાં એની ટેલેન્ટ છે એ એન્હાન્સ થાય, એ વિષયને અનુરૂપ એ આગળ જઈને પોતાનું ડેવલપમેન્ટ કરી શકે અને સમાજમાં પોતાનું યોગદાન આપી શકે। તો અસરકારક વર્ગખંડ કાર્ય છે એ માત્ર શાળા પૂરતું સીમિત ન રહેતા સમાજને યોગ્ય દિશામાં લઈ જવા માટેની પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે। ધન્યવાદ।